અંકલેશ્વર શહેરમાં ઈદ મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્ર થઈ રસ્તા પર સામૂહિક નમાઝ અદા કરી અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। અંકલેશ્વર શહેરમાં ઈદ મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લામાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરાઈ। શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાયા બાદ બજારોમાં પણ રોનક જોવા મળી। લોકો એકબીજાને ચાંદ મુબારક પાઠવ્યા। વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે એકત્ર થયા અને નાના મોટા અને વડીલો નવા કપડાં પહેરી નમાઝ અદા કરવા પહોંચ્યા। અલ્લાહ પાસે શાંતિ અને સુખની દુઆ માંગી, એકબીજાને મુબારકબાદી પાઠવી। શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતા જ ખુશીની લાગણી છવાઈ હતી। દરેકે એકબીજાને ચાંદ મુબારક કહી શુભેચ્છા પાઠવી। ઈદના દિવસે વહેલી સવારે જ અંકલેશ્વર ઈદગાહ મેદાનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્ર થયા। નાનાથી લઈને મોટા અને વડીલો સુધી સૌએ નવા અને સુંદર કપડાં પહેરી તહેવારની ખુશી વ્યક્ત કરી। ખાસ નમાઝ અદા કરવામાં આવી, જેમાં સૌએ એકસાથે અલ્લાહ પાસે દેશ અને દુનિયામાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે દુઆ માંગી। નમાઝ પૂર્ણ થયા બાદ લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છા આપતા જોવા મળ્યા। સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી। સમગ્ર ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો, જેને લઈને લોકોમાં આનંદ અને ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો। जो इंसान इंसान से मोहब्बत करता है वही अपने रब के करीब होता है और ईद की हकीकी खुशी लोगों के साथ मोहब्बत के साथ रहा जाए और जो भी इस महीने में हमने इबादतें की अल्लाह तबारक व तआला अपनी बारगाह में कबूल अता फरमाए और हम तमाम को एक दूसरे को गलतियों को दूर कर कर गले मिलकर और जो मीठा है वो खिलाकर नजराने और हदीये पे तोहफे उपहार पेश कर कर उनको मनाया जाए जो रूठे हुए हैं और एक दूसरे की कोताहियाँ जो भी है, जो भी लग्जिशात है, भुलाकर उसको आज के दिन जो ईद है इसको सेलिब्रेट किया जाए, इसको खुशी को मनाया जाए और तमाम को जो भी है भुला दिया जाए कि हम सब रब के बंदे हैं और एक हैं। अल्लाह तबारक व तआला हम तमाम के साथ हमारे वतन के अंदर बेपनाह चैन और सुकून अता फरमाए और हमारे मुल्क वालों को एक साथ इत्तेफाक और इत्तेहाद से रहने की तौफीक अता फरमाए। वीडियो जर्नलिस्ट इम्तियाज पठान साथे सत्या टीवी न्यूज़ अंकलेश्वर।